નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું મિહિર. મંદિર આ નામથી અને આ સ્થળથી બધા જ લોકો માહિતગાર છે. મંદિર એટલે ભગવાનનું ઘર અને બધા જ લોકો મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરતા હોય છે. પણ શું તમે ક્યારે એવું વિચાર્યું છે કે આપણે કેમ મંદિરે જઈએ છીએ? મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરવાથી શું ફાયદા થાય છે અને દરરોજ મંદિરે જવું કેમ જરૂરી છે? આવા વિચારો ભાગ્યે જ કોઈકને આવ્યા હશે. ત્યારે અમે ધર્મલોકમાં આ બધી જ બાબતો વિશે આપને જણાવીશું મંગલકારી મંદિરમાં. તો આ વિશેષ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કુમકુમ મણિનગર મંદિરના પ્રેમવત્સલદાસજી. જી પ્રેમવત્સલદાસજી, આપનું સ્વાગત છે જીએસટીવીમાં. સૌથી પહેલા વાત કરીએ તો મંદિરની જરૂરિયાત શી છે? સૌથી પહેલા વાત કરીએ કે મંદિરની શી જરૂર છે, તો આપણા જે હિન્દુ ધર્મના શાસ્ત્રો છે એના માટે મંદિરો માટે અનેક શાસ્ત્રોની અંદર અનેક શ્લોકોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. અને શ્લોકોનું પ્રતિપાદન કરી અને શ્લોકો માટે મંદિરનો મહિમા કહેવામાં આવ્યો છે કે નગારાણાર્થમ ભૂષણાર્થમ ચ દેવાનામ નિલયાય ચ લોકાનામ ધર્મહેત્વર્થમ ક્રીડાર્થમ સુરયોષિતામ આલયમ સર્વભૂતાનામ વિજયાય ચિતાત્મનામ ધર્મ અર્થ કામ મોક્ષાણામ પ્રાપ્તિ હેતુ કામદઃ. મંદિરનું પ્રયોજન એટલા માટે છે કે નગરની શોભા માટે મંદિર, દેવોના નિવાસ સ્થાન માટે પણ મંદિર, લોકોના ધર્મના કાર્યો માટે સિદ્ધ કરવા માટે મંદિર, સૌને રમવા માટે મંદિર, આત્મદર્શી જે માણસો છે એમને મોક્ષના માર્ગે અનેક દોષોનો પરાભવ કરી અને વિજય પ્રાપ્ત કરવા માટે મંદિર, અને ધર્મ અર્થ કામ મોક્ષ એ 4 સાધન સિદ્ધ કરવા માટે પણ મંદિર છે. અને આવા ભારત દેશની અંદર 35 લાખ મંદિરો છે. એ જ સૂચવે છે કે મંદિરની ખૂબ અગત્યતા છે. અને આવું જે મંદિર હોય એનાથી અનેક જીવોના મોક્ષ થાય છે. સદાચારની પ્રેરણા માટે પણ મંદિરની જરૂર પડે છે. મનની સ્થિરતા કેળવવી હશે તો પણ માણસ મંદિરના માધ્યમથી મંદિરમાં જઈ અને ભગવાનનું ધ્યાન કરવા માટે સ્થિરતા કેળવી શકશે. માણસે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિ સાધન સિદ્ધ કરવા હશે તો પણ માણસ મંદિરમાં જઈ એ સાધન સિદ્ધ કરી શકશે. અને આપણા શાસ્ત્રોકારો તો કહે છે કે ભારતીય સંસ્કૃતિનો જો કોઈ આધાર સ્તંભ હોય તો મંદિરો છે. ગાંધીજી પણ કહેતા કે અત્યારે જે મંદિરો છે એનો આપણને મહિમા સમજાતો નથી, પણ જ્યારે આ ભારતીય સંસ્કૃતિનું કોઈ ખંડન કરશે, મંદિરો તોડશે અથવા તો મંદિરો ઓછા હશે ત્યારે મંદિરનો મહિમા સમજાશે. અરે શાસ્ત્રોમાં તો એમ કહેવામાં આવ્યું છે કે પૃથ્વી ઉપર એક મંદિર બને ને તો આ પૃથ્વીનું 10,000 વર્ષનું આયુષ્ય વધી જાય છે. એટલો બધો તો મંદિરનો મહિમા છે. જેમ સામાન્ય રીતે આપણે શાકભાજી બગડતા અટકાવવા હોય તો ફ્રીજની જરૂર પડશે, તેમ માણસને દૂષણોથી બચાવવા માટે મંદિરની જરૂર પડશે. જેમ શહેરની અંદર કોઈ નદી હોય, કોઈ જળાશય હોય તો જળાશય કરીને શહેરની ગરમીનું શોષણ થાય છે, એટલે કે જળાશય હોય તો ગરમી શહેરમાં ઓછી પડે છે. એમ કુસંસ્કારોથી બચવા માટે મંદિરની જરૂર પડે છે. અને ખ્રિસ્તી ધર્મની અંદર તો જ્યારે ટાઉન પ્લાનિંગ કરવામાં આવે, એટલે કે શહેરની રચના કરવામાં જ્યારે આવે ત્યારે સૌ પ્રથમ ટાઉન પ્લાનિંગની અંદર ચર્ચનો નકશો તૈયાર કરવામાં આવે કે ચર્ચ કઈ કઈ જગ્યાએ બનાવવામાં આવશે. એમ મંદિરો છે, ચર્ચો છે, જે ધાર્મિક સ્થાનો છે તેની ખૂબ જરૂર છે. અને લંડનની જે પાર્લામેન્ટ છે જ્યાં સંસદ સભ્યો બેસે છે ત્યાં તો એવો નિયમ બનાવવામાં આવ્યો છે કે સંસદની અંદર જતા પહેલા, પાર્લામેન્ટમાં પ્રવેશ કરતા પહેલા ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે. અને પ્રાર્થના કરીને પછી દેવસ્થાનનો જે પ્રાર્થના કરી ત્યાર પછી જ સંસદ સભ્ય સંસદમાં જઈ શકે છે. એમ હિન્દુ ધર્મની અંદર અને અનેક ધર્મોની અંદર ખૂબ જ મંદિરોનો ખૂબ જ મહિમા છે. જેટલો કહીએ એટલો ઓછો છે. અને એટલે જ આજે ભારતીય સંસ્કૃતિની અંદર શહેરે શહેર, ગામે ગામ તમે જોશો તો મંદિરો નવા બનતા જ જાય છે. એ સૂચવે છે કે ભારતીય સંસ્કૃતિનો આધાર સ્તંભ હોય તો મંદિરો છે. જી સ્વામીજી, જે રીતે વાત કરી કે મંદિરો જઈએ છીએ આપણે, પણ ક્યારેક એવું પણ બનતું હોય છે કે લોકો શ્રદ્ધા રાખે છે કે પગપાળા ચાલીને મંદિરે જવું, તો ચાલવાથી મંદિરે જઈએ ત્યારે શાસ્ત્રોક્ત રીતે કેટલું ફળ મળે છે? શાસ્ત્રો રીતે જોઈએ તો માણસ મંદિરે વાહનમાં, અત્યારના સમય પ્રમાણે વાહનમાં બેસીને પણ મંદિરમાં જઈ શકે છે, પણ ચાલીને જવાથી મંદિરમાં જો માણસ જશે તો એને ખૂબ જ મહાફળ મળશે. અને એમાં શાસ્ત્રોનો પ્રસંગ છે, યુધિષ્ઠિર રાજાનો ખૂબ એ પ્રસંગ જાણીતો છે કે યુધિષ્ઠિર રાજા હતા એ રાષ્ટ્ર યજ્ઞ કરતા હતા. અને રાષ્ટ્ર યજ્ઞ કરવાનો જ્યારે પ્રારંભ એમણે કર્યો ત્યારે પુરોહિતે એમને કીધું કે મહારાજા, જ્યારે આપણે યજ્ઞને પૂર્ણ કરીશું ને ત્યારે આકાશમાં દુંદુભી વાગશે અને આપણો યજ્ઞ પૂરો થયો એનો જયઘોષ થશે અને આપણને ખબર પડશે
કે આ યજ્ઞ પૂર્ણ થયો છે. આ રીતે રાષ્ટ્ર યજ્ઞનો પ્રારંભ થયો અને યજ્ઞનો પ્રારંભ થયો. થોડાક દિવસ સુધી યજ્ઞ ચાલ્યો અને યજ્ઞ પૂર્ણ થઈ ગયો. પણ આશ્ચર્ય એ બન્યું કે દુંદુભી વાગ્યા નહીં. ત્યારે યુધિષ્ઠિર રાજાએ પુરોહિતને પૂછ્યું કે યજ્ઞ તો પૂર્ણ થઈ ગયો, છતાં દુંદુભી કેમ ન વાગ્યા? ત્યારે પુરોહિતે તપાસ કરવા માટે કીધું કે તમે તપાસ કરો કે આપણા નગરની અંદર કોઈ માણસ ભૂખ્યું રહી ગયું હોવું જોઈએ. જેને ભોજન મળ્યું હોત તો અવશ્ય આ યજ્ઞ પૂરો થાત અને આકાશમાં દુંદુભી વાગત અને દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરે. પણ આમ બન્યું નથી, મારે તપાસ કરવાની જરૂર છે. એટલે યુધિષ્ઠિર રાજાએ નકુલ અને સહદેવને સાથે અનેક માણસોને તપાસ કરવા માટે મોકલ્યા કે નગરમાં જાઓ, બાજુના એરિયામાં તમે જાઓ અને તપાસ કરો કોઈ ભૂખ્યું નથી ને. ત્યારે નકુલ અને સહદેવ તપાસ કરતાં કરતાં જ્યારે ગયા ત્યારે એમને જાણવા મળ્યું કે એક વનની અંદર દુર્વાસા ઋષિ ધ્યાન કરવા માટે બેઠેલા. એમની પાસે જઈને કીધું કે તમે અહીંયા નગરમાં આવો અને ભોજન કરો તો યજ્ઞ પૂર્ણ થાય. ત્યારે દુર્વાસા ઋષિ એક શરત મૂકી અને શરત એવી મૂકી કે નકુલ અને સહદેવ પણ એ શરતની સામે મૂંઝાઈ ગયા. દુર્વાસા ઋષિ એવી શરત મૂકી કે તમારે ત્યાં યજ્ઞમાં જમવા માટે હું ત્યારે જ આવું કે રાષ્ટ્ર યજ્ઞનું ફળ મને અર્પણ કરવામાં આવે. હવે આ વસ્તુ પોસિબલ નથી, કારણ કે આટલા દિવસનો યજ્ઞ કરવાનો, આટલી મહેનત કરવાની અને ફળ દુર્વાસા ઋષિને આપી દેવાનું તો કોણ તૈયાર થશે? એટલે નકુલ અને સહદેવ યુધિષ્ઠિર રાજા પાસે પાછા આવ્યા. પાછા આવીને યુધિષ્ઠિર રાજાને વાત કરી કે દુર્વાસા ઋષિ ભૂખ્યા છે એટલે દુંદુભી વાગતા નથી અને તે અહીંયા નગરમાં પધારવાનું કહે છે તો રાષ્ટ્રીય યજ્ઞનું ફળ માગે છે. એટલે યુધિષ્ઠિર રાજાએ ભીમને મોકલ્યા, છેવટે અર્જુનને મોકલ્યા, છેવટે પોતે આવ્યા પણ કંઈ સમાધાન થયું નહીં. એટલે યુધિષ્ઠિર રાજા નિરાશ થઈ ગયા. ત્યારે દ્રૌપદીને વાતના સમાચાર મળ્યા. ત્યારે દ્રૌપદી કે દુર્વાસા ઋષિને અહીંયા લાવવા એમાં કઈ મોટી વાત છે, લાવવા હું જાઉં. એમ કરીને દ્રૌપદીએ એક રથ તૈયાર કરાયો અને દુર્વાસા ઋષિનું પૂજન કરવા માટે દરેક વસ્તુ એકત્રિત કરી આ વાહનમાં મૂકી અને દ્રૌપદી ચાલતા પોતાના મહેલથી જ્યાં દુર્વાસા ઋષિ બેઠા હતા ત્યાં આવે છે અને દુર્વાસા ઋષિને કહે છે કે દુર્વાસા ઋષિજી, મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. દુર્વાસા ઋષિએ પ્રશ્ન પૂછવાની સંમતિ આપી. ત્યારે દ્રૌપદીએ કીધું કે શાસ્ત્રોમાં એવું વિધાન છે કે સંત મહાપુરુષના દર્શન કરવા માટે જઈએ તો ડગલે ડગલે રાષ્ટ્રીય યજ્ઞનું ફળ મળે. તો હું મારા મહેલથી તમારા દર્શન કરવા માટે આવી તો 1000 ડગલા થયા. એટલે તમારા દર્શન કરવાથી મને 1000 રાષ્ટ્રીય યજ્ઞનું ફળ મળે કે ના મળે? તમે સંત છો કે નહીં? દુર્વાસા ઋષિ કઈ રીતે કહી શકે કે હું સંત નથી અને શાસ્ત્રનું વિધાન ખોટું છે? ત્યારે દ્રૌપદીએ કીધું કે 1000 ડગલા થયા એટલે 1000 રાષ્ટ્રીય યજ્ઞનું ફળ મને મળે, એમાંથી એક રાષ્ટ્રીય યજ્ઞનું ફળ તમે લઈ લો. ત્યારે દુર્વાસા ઋષિ સમજી ગયા કે હવે તો હું મૂંઝાઈ ગયો, ફસાઈ પડ્યો છું. એટલે દુર્વાસા ઋષિ ચાલતા આવ્યા અને યજ્ઞની અંદર આવ્યા, ભોજન કર્યું અને દુર્વાસા ઋષિએ ભોજન કર્યું. ત્યારબાદ દુંદુભી વાગ્યા અને યુધિષ્ઠિર રાજાનો યજ્ઞ પૂર્ણ થયો. કહેવાનું તાત્પર્ય એ છે કે દુર્વાસા ઋષિ મુનિના દર્શન કરવા માટે જે કોઈ જાય એને ડગલે ડગલે રાષ્ટ્રીયનું ફળ મળતું હોય તો મંદિર તો એવું સ્થાન છે કે જ્યાં સંતો રહે છે અને ખુદ સ્વયં ભગવાન રહે છે, સર્વાવતારના અવતારી સ્વયં ભગવાન રહે છે. એમના દર્શન આપણે ડગલે ડગલે કરીએ, ચાલીને જઈએ તો ડગલે ડગલે આપણને રાષ્ટ્રીયનું ફળ અવશ્ય મળે ને મળે જ. માટે આજના સમાજની અંદર જ્યારે માણસો પૂનમ આવે, અમાસ આવે ત્યારે ખાસ કરીને આપણે જાણીએ છીએ કે માણસ ચાલતા ચાલતા મંદિરની અંદર જાય છે અને ભગવાનના દર્શન કરે છે. માટે જેટલું ચાલીને માણસ જાય એટલે ડગલે ડગલે મંદિરમાં દર્શન કરવા જવાથી રાષ્ટ્રીય યજ્ઞનું ફળ મળે છે. જી પ્રેમવત્સલ દાસજી, આપણે જોઈએ તો જે રીતે મંદિરની વાત કરીએ ખાસ કરીને તો ભગવાન સર્વત્ર હોવાનું કહેવાય છે. ત્યારે ઘરમાં પણ મંદિર હોય છે, ત્યારે બહારના મંદિરમાં જઈને જે પૂજા અર્ચન કરવામાં આવે છે, દર્શન કરવામાં આવે છે, તેની જરૂરિયાત શા માટે છે, તેનું મહત્વ શું છે? મીરભાઈ, આપનો પ્રશ્ન બહુ સરસ છે કે જો પોતાના ઘરમાં મંદિર છે જ તો પછી થોડેક દૂર હોય ત્યાં મંદિરે શા માટે જવાનું? થોડોક સમયનો પણ વ્યય થાય તો આપણે ત્યાં શા માટે જવું જોઈએ? તો એની સામે એક આપણે સામાન્ય પ્રશ્ન પૂછીશું કે અત્યારે ભારત દેશની અંદર અને વિશ્વમાં ક્રિકેટનું બહુ પ્રાધાન્ય છે. ક્રિકેટ મેચ બધા માણસો ક્રિકેટો રમતા હોય છે, ત્યારે ક્રિકેટ મેચ ટીવીની અંદર પણ રિલીઝ થતી હોય છે તો માણસ સ્ટેડિયમમાં શા માટે જોવા જાય છે? ફૂટબોલની મેચ રમાય છે તો ફૂટબોલની મેચ પણ ટીવીમાં દેખવા મળે છે. છતાં તમે જો હજારો માણસો, લાખો માણસો એના મેદાનમાં જાય છે, પૈસા ખર્ચે છે, સવારથી સાંજ સુધી લાઇનમાં ઉભા રહીને ટિકિટ મેળવે છે અને ત્યાં બેસીને મેચ શા માટે જુએ છે? કેમ કે ત્યાં જઈને મેચ જોવાનો માહોલ એક જુદો છે.
તેમ ઘરની અંદર આપણે ભગવાનનું ધ્યાન ભજન કીર્તન કરીએ એનો માહોલ અને ભગવાનના મંદિરમાં જઈને બેસી અને ધ્યાન ભજન કરીએ એનો માહોલ એક જુદો હોય છે, એનું વાતાવરણ જુદું હોય છે, એનું એટમોસ્ફિયર જુદું હોય છે. માટે ઘર કરતાં મંદિરમાં જવાનું ફળ પણ વિશેષ છે. આપણા શાસ્ત્રોકારો કહે છે, સ્વામિનારાયણ ભગવાને સત્સંગી જીવન ગ્રંથની અંદર બીજા પ્રકરણના 30મા અધ્યાયની અંદર 2 શ્લોકની અંદર ઘરની અંદર કેટલું મહત્વ છે અને મંદિરની અંદર ધ્યાન ભજન કરવાનું કેટલું મહત્વ છે એનું પ્રતિપાદન કરતા કહ્યું છે કે ગૃહે જપમ સમમ પ્રાહોર ગોષ્ઠે 10 ગુણમ તથા ગૃહોદ્યાને 7 ગુણમ સહસ્રમ ગુણકમ વને અયુતમ પર્વતે પુણ્યે નદ્યા લક્ષમ ગુણમ તથા દેવાલયે કોટિ ગુણ મનંતમ હરિસન્નિધૌ. એમ કહેવામાં આવે છે કે ભગવાનનું જે ધ્યાન ભજન કરવામાં આવે ને એ ઘરની અંદર તમે ધ્યાન ભજન કરો એ ન્યૂન છે. અને ઘર કરતાં જ્યાં ગાયોનું સ્થાન હોય એવી જગ્યાએ માણસ જો ધ્યાન ભજન કરશે તો ઘર કરતાં 10 ગણું ફળ વધારે મળશે. અને ગાયોના સ્થાન કરતાં પણ જ્યાં બાગ બગીચો હોય વાડી હોય એવી જગ્યાએ ધ્યાન ભજન કરવામાં આવે તો એના કરતાં ઘર કરતાં 100 ગણું ફળ વધારે મળે છે. એના કરતાં વનમાં જઈને ધ્યાન ભજન કરવામાં આવે તો 1000 ગણું ફળ મળે છે. એના કરતાં પર્વતમાં જઈને ધ્યાન ભજન કરવામાં આવે છે તો 10,000 ગણું ફળ મળે છે. તેના કરતાં નદી પાસે જઈને નદી કિનારે જઈને ધ્યાન ભજન કરવામાં આવશે તો 1,00,000 ગણું ફળ મળશે. અને જ્યાં રુદ્રાદ્રી દેવાલયો છે ત્યાં જઈને ધ્યાન ભજન કરવામાં આવે તો કોટી ગણું ફળ મળે છે. અને પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનનું જે મંદિર જેવું સ્થાન હોય જ્યાં ભગવાનની મૂર્તિના સાક્ષાત્કારવાળા જેવા સંત હોય એમના સાનિધ્યમાં જઈને ધ્યાન ભજન માણસ કરે ને તો એના સંકલ્પ વિકલ્પો સમી જાય અને અનંત કોટી ગણું ફળ મળે છે. તો આપણે જ વિચારવું રહ્યું કે કોટી ગણું ફળ લેવું કે સામાન્ય ઘરમાં બેસીને ફળ લેવું એ આપણે વિચારવા જેવી બાબત છે. અને આ તો શાસ્ત્રનું પ્રતિપાદન છે. તો આપણે જ્યારે આવું ફળ મળતું હોય ઘર કરતાં મંદિરમાં ફળ વધારે જ મળે છે તો સૌ કોઈ આપણે મંદિરમાં જઈને જ ભગવાનનું ધ્યાન ભજન કરીશું તો મંદિરનું એટમોસ્ફિયર આપણને મળે અને આપણને આપણું મન મંદિરમાં જવાથી કંટ્રોલમાં આવે છે. અને મંદિરની જે એટમોસ્ફિયર છે ભગવાનના ધ્યાન ભજનથી જે વાતાવરણ પવિત્ર બન્યું હોય છે એમાં ધ્યાન ભજન કરવાથી ખૂબ જ ફળ મળે છે. જી સ્વામીજી, મંદિરની વાત આપણે આગળ પણ ચાલુ રાખીશું, પણ દર્શક મિત્રો હાલ સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો. જોતા રહો ધર્મલોક GSTV પર. વાત કરી રહ્યા છે મંદિરના મહત્વની ને આપણી સાથે જોડાયેલા છે કુમકુમ મંદિરના પ્રેમવત્સલદાસજી. સ્વામીજી, આગળ વાત કરીએ તો મંદિર દરરોજ શા માટે જવું જોઈએ અને દરરોજ જવાથી ફાયદો શું મળે છે મંદિર? આપનો પ્રશ્ન સરસ છે મીરુભાઈ કે મંદિરમાં રોજ જવું જોઈએ. જેમ કે આપણે પહેલાના જમાનામાં અથવા તો અત્યારે ધાર્મિક સ્થાનની અંદર તમે જોશો તો તાંબાનો લોટો હોય છે. એ તાંબાના લોટાને રોજ માંજવામાં ન આવે ને તો તાંબાનો લોટો કાળાશવાળો થઈ જશે, કાળો થઈ જશે. માટે તાંબાના લોટાને રોજે માંજવો પડે છે. બીજી અત્યારના સમય પ્રમાણે તમને વાત કરું કે અત્યારે માણસ મોબાઈલ ફોન વાપરે છે. એ મોબાઈલ ફોન માણસ જ્યારે વાપરશે પણ એ મોબાઈલ ફોન જ્યારે વાપરશે ત્યારે એક દિવસ વાપરશે તો શું થશે? મોબાઈલની બેટરી ઉતરી જશે. એટલે મોબાઈલને ચાર્જિંગ કરવો પડે છે. તેમ ભગવાનનું ધ્યાન ભજન બધું આપણે નિત્ય કરવું જોઈએ. મંદિરમાં નિત્ય જવાથી જ આપણી ચાર્જિંગ થાય છે. એટલે આપણા જે દિવસ દરમિયાન પાપો થયા હોય એ પાપો ધોવાઈ જાય છે. માટે આપણા નિત્ય જે કંઈ પાપ થાય છે ને ધોવા માટે આપણે મંદિરમાં જવું જોઈએ. આપણા વસ્ત્રો છે તો રોજે આપણા વસ્ત્રોને આપણે ધોઈએ છીએ સાબુથી. આપણે રોજે સ્નાન કરીએ છીએ તો આપણા મનની શુદ્ધિને માટે પણ રોજે મંદિરમાં જવું જોઈએ. અને મંદિરમાં જવાથી ભગવાનનું ધ્યાન ભજન કરવાથી આપણા મનની શુદ્ધિ થાય છે. એના માટે રોજે મંદિરમાં જવું જોઈએ. અને શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતાની શિક્ષાપત્રીમાં આના માટે શ્લોક પણ લખ્યો કે અમારા જે કોઈ આશ્રિત માણસો હોય, જે સજ્જન માણસો હોય તેમણે સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું અને ધૂન ભજન કીર્તન કરવા. અને સવારની પણ વાત કરી કે પોતાના ઉદ્યમ એટલે નોકરી ધંધે જતા પહેલા રોજે ભગવાનના દર્શન કરીને જવું જોઈએ. જેમ માણસ છે તો સવારે ઉઠશે, નાશે ધોશે અને પછી નાસ્તો કરશે. માણસ નાસ્તો કરીને જશે ને તો આખો દિવસ કામ કરી શકશે. તેમ ભગવાનના દર્શન કરીને જોઈએ તો આપણામાં પવિત્ર વિચારો આવે, સારા વિચારો આવે અને આપણાથી સારા કામો થાય. માટે દરેક માણસે એવો નિયમ રાખવો જોઈએ જીવનની અંદર કે નિત્ય પ્રત્યે રોજે ભગવાનના દર્શન કરવા અવશ્ય જવું જોઈએ અને જવું જ જોઈએ. જી
સ્વામીજી, એક વાત એ પણ સામે આવે છે કે ક્યારેક કોઈ કહેતું હોય છે કે મંદિરો પાછળ જે કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે તે દવાખાના પાછળ, શાળા કોલેજીસ પાછળ કરવો જોઈએ, જેથી અનેક ગણો લાભ લોકોને મળે. શું લાગી રહ્યું છે કે આવું કરવું જોઈએ કે આ મંદિર બંધાવવું એ વધુ મહત્વનું છે? મંદિરો પાસે આટલા કરોડો રૂપિયાના ખર્ચા શા માટે કરવામાં આવે છે? તો એમને ખાસ એ સમજવું જોઈએ કે દવાખાનાનું જે કામ છે એ સ્કૂલ નહીં કરી શકે, સ્કૂલનું કામ છે તે દવાખાનું નહીં કરી શકે. અને સ્વામિનારાયણ સંપ્રદાયના તમે મંદિરો જુઓ કે સ્વામિનારાયણ સંપ્રદાયની જે સંસ્થાઓ છે એ જેટલી સ્કૂલો ચલાવે છે, જેટલા દવાખાના ચલાવે છે, એટલા બીજા ધર્મમાં ઓછા જાણવા મળશે. અને મંદિરો પાછળ જે ખર્ચ છે, ખર્ચ નથી પણ ખરેખર જે પૈસા છે એનું મૂડીરોકાણ છે અને વ્યાજે છે તે પૈસા પાછા મળે છે. તમે જુઓ કે અત્યારે રમતગમતના સાધનો પાછળ કેટલા બધા પૈસા ખર્ચવામાં આવે છે. અત્યારે સિનેમા ગૃહો કેટલા રૂપિયા ખર્ચીને બનાવવામાં આવે છે. અને આ બધા સિનેમા ગૃહો બનાવવામાં આવે છે એનો કોઈ ફાયદો ખરો? જ્યારે માણસ મંદિર બનાવશે તો મંદિરમાંથી માણસને અનેક પ્રકારની સુવિધા મળશે, માણસને મનની શાંતિ મળશે. અત્યારે ક્રિકેટનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે ભારત અને વેસ્ટ ઇન્ડિઝની મેચ ચાલતી હોય કે ભારત પાકિસ્તાનની મેચ ચાલતી હોય તો કેટલા લાખો રૂપિયાનો જુગાર રમાય છે. શું આ ખર્ચા વ્યર્થ નથી? શું માણસોના દેખાતું નહીં હોય કે આટલો બધો ખર્ચ છે? તમે જુઓ કે 350 વર્ષ પહેલા દિલ્હીની અંદર તાજમહેલ બનાવવામાં આવ્યો. શા માટે બનાવવામાં આવ્યો? એક સામાન્ય પતિ પત્નીના પ્રેમના સંબંધના કારણે એની યાદગીરી માટે 350 વર્ષ પહેલા 18 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. તો જ્યારે ભક્ત પોતાના પ્રેમી જે ભગવાન એના માટે મંદિર બનાવે ત્યારે માણસ આવો પ્રશ્ન શા માટે ઉદ્ભવે છે માણસને એ જ ખ્યાલ નથી આવતો. અને આજના જ દિવસે તમે જુઓ કે આજનું ન્યૂઝપેપર તમે ખોલ્યું હશે તો રશિયાની અંદર એક પરિવારે પોતાના પુત્રીના કે પુત્રના લગ્ન માટે 6,500 કરોડ રૂપિયા ખર્ચ્યા. તો લગ્ન માટે 6,500 રૂપિયા ખર્ચી શકાય છે, તો જ્યાં ભગવાનનું મંદિર બને છે, જ્યાં સંસ્કૃતિ ટકાવવા માટે મંદિર છે, એના માટે 2-5 કરોડ ખર્ચવામાં આવે એ તો ખરેખર ખર્ચવા જ જોઈએ. અને અત્યારે દર અઠવાડિયે કેટલી ફિલ્મો બને છે, એની પાસે કેટલા ખર્ચો થાય છે, તો પણ ફિલ્મો બનાવવામાં આવે છે એ ખર્ચ કોઈને કેમ દેખાતો નથી? અને ફિલ્મો બને છે અને લોકો જુએ છે, એમાં સંસ્કાર મળે છે ખરા? આત્મહત્યા, બળાત્કાર, નાના બાળકો સ્કૂલમાં ભણવા જશે ને ફાયરિંગ કરશે, આ બધા એના ખરાબ પરિણામો ભોગવવા પડે છે. છતાં લોકો એની પાસે પૈસા ખર્ચે છે. જ્યારે મંદિરમાંથી માણસ જશે તો સંસ્કારી બનશે. બાળક નાનપણમાં મંદિરમાં જશે તો એનામાં સંસ્કાર વૃદ્ધિ પામશે. માટે ખરેખર મંદિરની પાછળ ખર્ચા નથી પણ એ વસ્તુ લેખે લાગે છે. જેમ કે લંડનની અંદર બેકિંગહામ પેલેસ છે તો રાણીના રહેવા માટે કેટલો ખર્ચો કરવામાં આવ્યો છે. તો આ ભગવાન છે જે અક્ષરધામના અધિપતિ છે, અક્ષરધામના રાજા છે, એના માટે પણ મંદિર માટે આવા ખર્ચા કરવામાં આવે તો ખરેખર યોગ્ય જ છે. અને ભારતીય સંસ્કૃતિનો જે ભારતીય નાગરિક હોય એ આવો પ્રશ્ન જો કોઈ કરતું હોય તે ખૂબ અયોગ્ય છે અને એને પોતાની સમજણ બદલવાની ખાસ જરૂર છે. જી પ્રેમવત્સલ દાસજી, જો જોઈએ તો આપણા ઋષિમુનિઓ હતા જે પહેલાના સમયમાં સંતો થઈ ગયા, તેઓ વનમાં વિચરતા, જંગલમાં રહેતા હતા, ત્યારે આજે સાધુ સંતો શહેરની વચ્ચે રહીને મંદિરોમાં કેમ રહે છે? આપનો પ્રશ્ન ખૂબ સરસ છે. ઘણા માણસોનો પ્રશ્ન હોય છે કે ઋષિમુનિ તો જંગલમાં રહેતા હતા, પણ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં એમ કીધું કે ભક્તિની ઉપાસનાનો માર્ગ અમે મોડો પાડી અને મંદિરો કર્યા છે. અને સીધી સાધુ તમને એક એક્ઝામ્પલ આપું, દ્રષ્ટાંત આપું કે કોઈ માણસ બીમાર હશે તો ક્યાં જશે? જ્યાં દવાખાનું હશે, હોસ્પિટલ હશે, ત્યાં ડૉક્ટર પાસે પોતાની ખબર કઢાવવા માટે, પોતાની બીમારીમાંથી મુક્ત થવા માટે જશે. પણ જ્યારે પેશન્ટ કે દર્દી ખૂબ જ બીમાર પડશે ને ત્યારે ડૉક્ટર એના ઘરે આવશે. અત્યારે આજનો સમાજ કુસંસ્કારોથી એટલો દૂષિત થઈ ગયો છે કે એને અને એની પાસે કંઈ સમય જ રહ્યો નથી કે વન જંગલમાં જાય, ઋષિ મુનિ પાસે જાય, એમના દર્શન કરે કે એમનો સમાગમ કરે. એની પાસે એટલો સમય જ નથી. એટલે ઋષિ મુનિએ કૃપા કરીને પોતે શહેરમાં મંદિરો બાંધ્યા છે અને આશ્રમો ખોલ્યા છે કે માણસને નજીક પડે તો સંતો ઋષિ મુનિ નજીક આવ્યા છે. જેમ ડૉક્ટર દર્દી વધારે બીમાર હોય તેના ઘરે જાય છે, એમ ઋષિ મુનિ સંતો પોતે શહેરમાં આવ્યા છે. અને જેને કરીને શહેરમાં આટલા બધા મંદિરો થયા છે તો માણસોને દર્શન સમાગમનો, કથા વાર્તાનો, પારાયણનો લાભ મળે છે. અને એટલે જ અત્યારે તમે જુઓ કે સ્વામિનારાયણ સંપ્રદાયના સૌથી વધારે મંદિરો હોય ને તો એ અમદાવાદ શહેરની અંદર છે અને મણિનગરની અંદર. એટલા જ માટે સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતો સાચવવાને માટે જ
સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ કુમકુમ મંદિરની સ્થાપના કરી છે, જેણે કરીને અનેક નાના બાળકોને નાનપણથી સંસ્કાર મળે છે. માટે આ રીતે મંદિરો એ શહેરની વચ્ચે થયા છે તે ખૂબ જ યોગ્ય છે. અને આપણે પહેલાં જ કહી ગયા કે રાષ્ટ્રીય યજ્ઞનું ફળ માણસને ક્યારે મળે કે નજીકમાં માણસ રહેતો હોય તો મંદિરે ચાલીને જઈ શકશે, જો જંગલમાં રહેતા હશે ઋષિ મુનિ તો ક્યારે ચાલીને જશે. માટે એ દ્રષ્ટિએ પણ મંદિરો શહેરની વચ્ચે સ્થપાયા છે તે ખૂબ જ મહત્વનું કામ થયું છે. જી સ્વામીજી, વાત કરીએ તો મંદિરોમાં દાન કરવાનું ખૂબ જ મહત્વ છે, મહિમા છે, મંદિરોમાં દાન કરવું જોઈએ, તો તેનું મહત્વ શું છે? મંદિરમાં દાન કરવાથી લાભ શું મળે છે? મંદિરમાં દાન કરવાથી ખૂબ જ ફળ મળે છે અને આપણા શાસ્ત્રોકારોએ પણ દાનનો ખૂબ જ મહિમા કીધો છે. તમે શાસ્ત્રોના એટલા બધા પ્રમાણો તમને મળશે કે માની લો કે નૃસિંહ પુરાણ જોશો તમે તો નૃસિંહ પુરાણમાં સ્પષ્ટ લખેલું છે કે પાપથી મુક્ત થવું હોય માણસને અને ભગવાનના વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરવી હોય તો જ્યાં ભગવાનનું મંદિર બંધાતું હોય તે માણસે દાન કરવું જોઈએ. તમે વામન પુરાણ જુઓ તો વામન પુરાણમાં એમ લખ્યું કે ભગવાનનું જે મંદિર હોય ત્યાં ઉદ્યાન કહેતા બાગ બગીચા બનાવવામાં આવે ને તો જે માણસ જમીનનું દાન કરે ને એની 8 પેઢીનો ઉદ્ધાર થાય છે. વિષ્ણુ ધર્મોત્તર પુરાણ તમે જુઓ તેમાં એવું લખ્યું કે માણસ મંદિર માટે કોઈ જગ્યા આપે કે થોડા ઘણા પણ પૈસા આપે ને તો રાષ્ટ્ર યજ્ઞ અને અશ્વમેધ યજ્ઞ કરવાનું ફળ મળે છે. અને શ્રીમદ ભાગવતમાં તો ત્યાં સુધી કીધું કે જે માણસ મંદિર માટે પૈસા આપશે ને તે 3 ભુવનનો રાજા બનશે અથવા પૃથ્વીનું એને રાજ મળશે. અને પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન તો કહે છે કે જે માણસ મંદિરમાં સેવા કરશે ને એને એ માણસનું જ્યારે મૃત્યુ સમય આવશે ત્યારે ખુદ સ્વામિનારાયણ ભગવાન એને તેડવા માટે વિમાન લઈને આવે છે અને જેણે મંદિરમાં સેવા કરી હોય એને પોતાનું અક્ષરધામ આપે છે. અને એના માટે તો સંપ્રદાયમાં પ્રસંગ ખૂબ જાણીતો છે કે ગઢપુરની અંદર સ્વામિનારાયણ ભગવાન મંદિર બનાવતા હતા અને ભગવાન મંદિર બનાવતા હતા ત્યારે ભગવાને એવી જાહેરાત કરી કે આ ભગવાનનું મંદિર બનાવું છું, એના પાયાની અંદર એક મણનો કોઈ પથ્થર નાખશે ને તો અંતકાળે એનું લેવા માટે આવીશ. આવી ભગવાને ઘોષણા કરી હતી. ત્યારે અલિયાસ નામનો જે પઠાણ હતો એણે એક પથ્થર મણનો ઉચકીને પાયામાં નાખ્યો અને ભગવાનને કીધું કે ખુદા તાલા એક પથ્થર આ તમારા મંદિરના પાયામાં નાખું છું, મારો અંતકાળ આવે ને ત્યારે અમને તમે લેવા માટે આવજો. અને એની પ્રાર્થનાને વશ થઈ ભગવાન સ્વામિનારાયણ એ અલિયાસ પઠાણને લેવા માટે પણ આવેલા. એ મંદિરનો દાનનો ખૂબ જ મહિમા છે, દાન કરવું જ જોઈએ. જી, દાન કરવું જ જોઈએ. સમયના અભાવે આપને સંક્ષિપ્તમાં પૂછવા માંગીશ કે આજની યુવા પેઢીને, આજની પેઢીને આપ મંદિરે જવાથી શું લાભ થાય છે અને શું સંદેશો આપશો? આજની પેઢીને ખાસ સંદેશો એ છે કે આજના જે કોઈ યુવાનો છે, આજના જે માતા પિતા છે અને પોતાના બાળકોને સંસ્કાર સાચવવા માટે ખાસ મંદિર તરફ વાળવા જોઈએ. અને બાળકો જો મંદિર તરફ વળશે તો જ ભારતીય સંસ્કૃતિ આપણી સચવાઈ રહેશે. નહીં તો અત્યારના તમે સમાજમાં જુઓ કે કેવા કુલક્ષણો પ્રવર્તી રહ્યા છે. અત્યારના જે યુવાનો છે તે કોલેજમાં ભણવા માટે જાય છે અને ભણીને પછી ડાન્સ પાર્ટીમાં જાય છે. જો આ જ યુવાનો છે એને ધર્મ તરફ વાળવામાં આવે તો એ ભગવાનના મંદિરમાં સેવા કરશે, જન સમાજની સેવા કરશે, પોતાના માતા પિતાની સેવા કરશે. જો તમે સંસ્કાર નહીં આપો, બાળકોને મંદિરમાં નહીં મોકલો તો એ જ બાળકો તમારી ઘરપણમાં સેવા પણ નહીં કરે. એટલે મંદિરમાં એ જીવનો મોક્ષ માટે અને બાળકોમાં સારા સંસ્કારનું પ્રતિપાદન કરવા માટે દરેક માતા પિતાને અને આજના યુવાનોને અમારી ખાસ સાધુ સંતોની વિનંતી છે કે તમે નાનપણથી સંસ્કાર બાળકોને આપો અને જેવા સંસ્કાર નાનપણથી મળશે તો બાળક તમારી મોટો થઈને સેવા કરશે. અને તમારી પાસે ગમે તેટલા પૈસા હશે પણ પૈસાથી તમને શાંતિ નહીં મળે. સુખ શાંતિ મેળવવા માટે બાળકોને, યુવાનોને સંસ્કાર આપવા જોઈએ. અને સંસ્કાર આપવાનું કોઈ પણ જો મોટામાં મોટું માધ્યમ હોય તે મંદિરો છે. માટે બાળકોને, યુવાનોએ મંદિર તરફ વળવું જ પડશે અને ત્યારે જ આધ્યાત્મિક શાંતિ મળશે. જી, ખૂબ સરસ વાત કરી સ્વામીજી આપે. આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. જય સ્વામી. તો દર્શક મિત્રો, આપણે વાત કરી આજે મંદિરનું મહત્વ શું છે. મને રજા આપશો, ફરીથી મળીશું નવા જ્ઞાન સાથે. નમસ્કાર.